શ્રાવણી પૂનમ એટલે બ્રાહ્મણોની દિવાળી. દ્વારકાધીશજી રાજાધિરાજના સેવકો બ્રાહ્મણો ગોમતી સ્નાન માર્જન ધ્યાન દર્શન તર્પણ કરી અને ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાં દ્વારકાધીશજીને યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ સૌ ભૂદેવો જે યજ્ઞોપવિત ધારણ કરે છે તે આ લાઈવ દ્રશ્ય છે, જે પિતૃઓને કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિશેષ તર્પણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાં ગોમતીના તટ પર દ્વારકાના બ્રાહ્મણો દ્વારા આ શ્રાવણી પૂનમના દિવસે વિશેષ પૂજન કરવામાં આવી રહ્યું છે અને દ્વારકાધીશજી રાજાધિરાજની કૃપા પ્રાપ્ત પિતૃઓની કૃપા પ્રાપ્ત કરતા સૌ ભૂદેવો अस्मद समस्त पितॄणां प्रसन्नता प्राप्त्यर्थे देव ऋषि मनुष्यादि पितृ तर्पण कर्म पाणी मूकी दियो अहम करेसिए। हाँ चलो सिद्धि आते तर्पण करता जाओ। ओम तीर्थायतो ओम धनंदन सुख्यतो ओम धनंदन सुख्यतो ओम शनादन सुख्यतो। દેહ સુધી થઈ ગયા બાદ ગોમતી અને સમુદ્ર નારાયણની આજ્ઞા અનુમતિ લઈ અને ગોમતી સમુદ્રમાં સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. નમામિ ગોમતી તવ પાદ પંકજમ સુરાસુરેશમ દિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ સદા સિદિત્યમ ભાવાનુસારે ન સદા નરાણામ ગંગા ગોમત્યે નમો નમઃ સૂર્યનારાયણાય નમઃ નમઃ અનંતકોટિ નમસ્કરોમિ. ત્યારબાદ બ્રહ્મપુરીમાં શાસ્ત્રોક્ત વિધિના દર્શન, દિવ્ય દર્શન. દેવતાઓનું તર્પણ, ઋષિમુનિઓનું તર્પણ અને મનુષ્યોનું તર્પણ કરી, પિતૃઓનું તર્પણ કરી અને હવે યજ્ઞોપવિત ધારણ કરવા સૌ ભૂદેવો બ્રહ્મપુરી અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશીને પણ યજ્ઞોપવિત ધારણ કરી દર્શન કરીને સૌ ભૂદેવો બ્રહ્મપુરીની અંદર આવી રહ્યા છે અને શાસ્ત્રો વિધિ વેદોના મંત્રોચ્ચારથી આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી રહ્યું છે અને દ્વારકામાં બસતા હજારો ભૂદેવો દ્વારકાધીશના સેવકો દ્વારા આ દ્વારકાધીશની વિરાટ સ્વરૂપના પણ દર્શન કહેવામાં આવે છે. એના આ ભવ્ય અને દિવ્ય દર્શન કરી રહ્યા છો. નૂતન યજ્ઞ પવિત્ર શ્રાવણ પૂર્ણિમા ઉત્સવ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશ કી જય. જય દ્વારકાધીશ.